ત્યારે એવું કાને સાંભળ્યું છે સોપટીમાં લખાણ છે કે જીવરા દાદા પડિયાને નાહકોરી ફૂટી દીધી દી ઉગ્યો ને દી આજ પણ નાહકોરી ફૂટે લોહી હાલ્યું જાય પણ જે ભાઈઓનો ભાવ હોય ને થાય નહીં કોઈ જો બાપલા રૂપા દાદાના મનમાં વિચાર થયો કે દાસભાઈ એવી ધારાઓની દેવી છે આવું કામ ન કરે મનમાં વારતો જયો મારા ધણી બલિયાર માતે ભાવના જાગી રૂપા દાદા ભુવા બોલે જીવરાજ પડિયાનો નાહકોરી બંધ થઈ જાય લોહી પડે છે નાહકોરી બંધ થઈ જાય તો મારી ન્યાડના લાલ દાંત કરાવું હો ભાઈ એ મારી ન્યાડના લાલ દાંત કરાવું ધર્મને વાત રાખી મારી માતાજીને વાત રાખવી એ મારા દાદા રૂપાનો પોકાર મારી માં મ્યાલની સાંભળી રહ્યો બા તમે વિચાર કરજો હમી હામનું ટાણું છે સાગર વેવા છે અને રૂપા દાદાના મતની મારી પાસે જા વ્યાણ પડા મારી મ્યાલડી વ્યાણ ઝીલી લીધો ભાઈ જા મારા રૂપા ભુવા તમારે મ્યાલડીને લાલ દાંત કરાવવાનું કીધું હવાનો પોર થાય રાજા કરણની વેળા થાય સમજીવા દીસડે પ્રાગના દોરા ફોડે અને મારા જીવરાજ પડિયાનો તો નખમાં રોગ રહેવા દો અને જીવે જાગે ના હોય ની મારી પાસે નાહકોરી ફૂટવા દઉં ને તો તમારી મ્યાલડીનું ખાજુ ખોટ લાગી જાય બાબા મિત્રો દેવીને વાત રાખી માતાજીને વાત રાખવી હવાનો પોર જોડ એટલે જીવરા દાદાને નખમાં રોગ નાહકોરી ફૂટની બેન થઈ જાય એટલે રૂપા દાદા ધીરેક રહી અને જીવરાજ પડિયાને કીધું ભાઈ અને ખબર છે બે હાજે મારી મ્યાલડીને વ્યાણ ગાયો તો કાયદો થયો કે મારા જીવરાજ પડિયાની નાહકોરી ફૂટની બેન થઈ કે શું કાયદો કે મ્યાલડીના લાલ દાંત કરાવવાના તેથી જીવરાજ પડિયાર બોલે કે ઈ નહીં થાય હે ઈ તું ક્યાંનારો કર્યો ઈ નહીં થાય અને જો તારે આવું કરવું હોય ને તો રામપુરાનો સીમાડો સાંડી જાવો પડે બાર ઓસો લાગ્યો મનમાં મારતો જાગ્યો આંગળા પડી જા મારા દાદા રૂપાની આંખમાં ઓશાલા આંગળા પડ્યા મને પડિયા મને શેતે ઓ દીદી એ દીદી રામપરાનું પાણી અગરાજ કર્યું અને પાણી અગરાજ કરી મારા દાદા રૂપા બદલીની જગ્યાએ માલતા વિયા રોબા આયા માધ્યમ રાજ પાસે રૂપા દાદા ફૂતાશે અને ત્યારે મારી માં મ્યાલડી સપને આવીને ઉભી રહી હા હા ભુવા હા મારી ઉત્તરી દેવી મ્યાલડી આવી સપને ઉભી રહી સપનામાં આવીને કીધું રૂપલા ફૂતો સબ જાગે કે મારા તારી હારે આવું મારે ભંડીના ટીવે આવું તમારા રૂપલા હાલ બહાર હાલ હાલ મારા રૂપલા મારે ભંડીના ટીવે આવું છે મારા રૂપલા મારો વિહામો મારી લાગ મારાની દેવી મારો રાત મારાનો ધણી મારો ગરીબનો ધણી એ રૂપા દાદા બોલે તારે ભંડીના ટીમે આવવું હોય તો મારું કીધું કરવું બોલ મારા રૂપલા એ પીપળનું હુકું ઠોટું છે એ જો લીલું થાય ને તો મારું તારે ભંડીના ટીમે આવવું છે હો બા એ મારી માં મ્યાલડી બોલી
જા જા મારા રૂપલા મને ભજીના ટીમે બેહાડ અને હુકલ પીપર નું છૂટું તો લીલું ન કરું ને તો રૂપલા તારા ભાઈ ગુપ્તાની દેવી બેહાડ ને બોલી હો બા આ મોજ હા મરવાલો વિહામો મરના કમણા ને ઉદમી મરી દોઈની ગળાનો ધમી મારો પાંગલનો ભેરુ જેદી ફૂગલ ટૂટું લઈ અને ભટલીના ટીમે આવે અને સમય જાતા એ ફૂગું ટૂટું હતું એ લીલું થઈ તેથી મારા દાદા રૂપલાના ભાગે મારી ઉમતાની દેવી મેળવી આવી મારા રૂપલા જો આ પીપળનું હુકમ થોડું લીલું છે અરે મારી ઉમતાની દેવી તારા પરસાની તારા કાયદાની કોઈ વાત ના હો બાપ તેથી મારા દાદા રૂપા બોલા ખાબર ભાઈ મેળવી મારો દોડ તમારો મારો રૂપલાનો હામલ જોઈ એ ક્ષેત્રની માલમાં હું માંડવી વાવું ઈ ક્ષેત્રની માલમાં માંડવી હો મણજો માંડવી થાય ને તો માનું તો રૂપલાની દેવી મેળવી આવી હો બાપ મારો બોય વેલાનો ધણી મારો પાંગલનો ભેરુ એ તેરી ભાઈ ઉગતાની દેવી મેળની પરસો પૂરે હા ભાઈ મારા રૂપલા જે હોમણ કીધી ને એની માથે 5 જમરી મેળની નો આપું એક પણ 5 મજો માંડવી નો આપું ને તો રૂપલા તારા ભાઈ ઉગતાની દેવી મેળની નો કહેવાય હો બાપ મારો વાલો વિહામો મારો વાલો વિહામો મારો નાકનો માલો ધીરે 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 સમય વિયો અને ખંભાલાલા વીરજી ભાઈ જ્યારે આંખે દેખાતું બંધ થઈ આંખે અંધાપો જ્યારે આવી જો જ્યારે એ ભટલી આવ્યા તેમના બનેવી ધમાભાઈ કાવાભાઈ જાનું નામ અને પાસે આવીને વાત કરી મને આંખે દેખાતું નથી મારી આંખો બંધ થઈ ગઈ છે ત્યારે ધમાભાઈ કીધું કાલે આયા મેલડીના ભુવા છે રૂપા દાદા જેનું નામ છે એ તેરી રૂપા દાદા પાસે જઈ અને બંને જણા રૂપા દાદા પાસે આવ્યા વાત કરી વીરજીને આંખે દેખાતું નથી આંખે અંધામો આવી ગયો છે કાંઈ ભળાતું નથી રૂપા દાદાએ કીધું કે ધમાભાઈ મેલડીને સીધું કે આને સારું થઈ જાય ને તો તારે મેલડીને માનતા કરવી પડશે હો બા એ ધમાભાઈ કીધું કે હા ભાઈ બાપ એ નહીં કરે તો હું માનતા કરી દઈશ હો બા ગરીબ માણા હોય એની દેવી હોય મારા હસડે હોય તું તો મારો દેખતો રાજા મારો મિયાવટી રાજા એ મારો નામનો માવો દુજી આ એક વાતની હા પાડી માનતા દેવાની હા પાડી તમે વિચાર તો કરો મિત્રો મારી ઉગતરી દેવી મ્યાલદીના કાયદાની વાતો તો જો ખબરનો પર જોર દીવા જેવી આઈક્યુ મારી ઉગતરી દેવી મ્યાલદી કરે એ મારી પીપર વાળી આઈક્યુ દીવા જેવી કરી દે હો બાપા આજુ ના પડાલ ખોલી ના ચા દીવા જેવી આઈક્યુ કરી નાખી नहीं लोभी नहीं लालच क्रोध वगर नहीं काया एवा पुरुष में मन माया लागी रीली दे मारा रुकला तो भाकेला भाया भरवा दઉં એના એક વ્યાગ ના બોલ નો તોલ નો કરી દઉં ને તો તમને પીપર વાળી મ્યાલડી ને તાજે મૂકી દેજો બાબા એમ કરતા કરતા 100 મહિનાનો જ્યારે વાણા વાઈ ગયા
600 મહિનામાં જ્યારે વાણા વાઈ ગયા છે અને ધમાભાઈ જ્યારે જામીન બનેલા અને ત્યારે એના ઘરના જે છોકરા હતા રોવા મળ્યા એવી રાડ પાડી એવી રાડ હાંધી છોકરો સામો નો રહ્યો બાપલા આવી મારા દાદા રૂપા પાય વાત કરી હમી હાજનો મારો દીકરો રોવે છે બંધ થાતો નથી ચોન મ્યાલડી મેરી એ રૂપા દાદાએ કીધું કે છોકરો રોવે કે હા બાપ માણાની શરમ ભરી દેવી ના કાયદાની આ પાડી નહીં મેં હાસુ કીધું નહીં મારી દેવી ને કાય કહેતો નહીં મારી નાત દીધી એ મારી દેવી આ આપડા કોને મારી દેવી ને કાય મોચે છો બાપ રે તેથી મગની માલિકાથી રૂપા દાદા બોલે જાતાનો છોકરો સામો રહી જશે હો બાપ તેથી આ માનતા તમારે કરવાની ધમાભાઈ ને કરવાની અને તેથી રૂપા દાદા માનતા મારે કરવાની છે અને વીરજીભાઈ ને તારે રૂપા દાદાએ કીધું કે ધમા તારે નથી કરવાની પણ તું જો માતાનો જામીન થયો છે ને એટલે તને આ બતાવ્યું છે તો તારા પ્રમાણે જગ્યાની મારી પાસે છૂટી અંદર જામીનમાંથી મુક્ત કરી દેવી છે બોલાય મારી બોલી હજી વન કર મે મને લાલ દાંત કરાય ને મને પીપરે વાળી મ્યાલડી ને લાલ દાંત કરાય મને માં કીધું આવે કેળા ને સવાર થાતા આંખ દેવી આંખ કરી દો ને મારી વાલાની વાલા જાય દેવી મારો રાત નો મારો દેવી મારી મ્યાલડી નો લાલ હોટ કરાવે ના મારી મ્યાલડી ને ગત હોય કોને હોય બા મારો રાત મારા નો ધણી તું તો મારો ગરીબ ખાતા ધણી એ તેજી વીરજી ભાઈ મારી ઉંદરી દેવી મ્યાલડી લાલ હોત કરાવે લાલ દાંત કરાવે જા મારા વીરજીડા જગ્યાની માલિકા મારી પીપળી વાળના સાયામાં આવ્યો ને આ 17 સાયાની માલિકા કોઈ જુગની માલિકા તો કહર બગડવા દઉં ને તો મારા રૂપલાના ભાગ આવી ખબર જ પડે હો બાપ એ તેની બીજો પરસો વડોદની અંદર એક વૃક્ષી કથા ભાંગી ગયા એની જગ્યાએ રખડાયું જોયું પણ કાંઈ હાથમાં આવે ત્યારે કોઈ માણસે ડાયા પુરુષે કીધું કે ભાઈ ભંડીની માલિકા પીપર વાળી મ્યાલડી કહેવાય દાદા રૂપલાની દેવી કહેવાય દુનિયાની માલિકા 18 વર્ષના કામ કરે તો આપણા કામ ન કરે એની પાસે સાહેબ ત્યારે બે જણા વડોદથી ભટ્ટીને રૂપા દાદા પાસે આવી અને વાત કરી રૂપા દાદા અમે દેખ્યા માણસ દક્ષના મારા તમારી દેવી પાસે પીપર વાળી પાસે આવ્યા છે મારો ગરીબ નો ધણી બોલે મારો નાક નો ધણી બોલે એ રૂપા દાદા બોલે ભારે બાપ જાઓ સા પાણી પીવો મારી દેવીના આશરે આવ્યા છો બેહો બેહો જો મારી મ્યાલડી મારી પીપળી વાળને પૂછેલું અને તેજી મારી માં મ્યાલડીને રૂપા દાદા પૂછે કે જા મારા રૂપલા ડાબી બોલાય તો જમણી હોકારો ન દઉં અને આવા રોગ્યા આવે એના 10 પાણી ઘોડે મ્યાલડી ન પી જાવ ને તો મને પીપળી વાળી મ્યાલડી મને રૂપલાની દેવીને તાજેબ ન લેશો બાપ તેજી મારા દાદા રૂપાએ ચિતવણી લીધી મારા શેરો એ તેજી મારા દાદા રૂપાએ ચિતવણી લીધી રજા આપી કે જા મારા રૂપલા પારકા ગામનું પાદર હોય પારકો મહાણી હોય પણ એની માલિકા હોઈ જા
અને જો રૂવાના ડાક પડવા દઉં અને તારા છત્રી પ્યારા ન વરું મેઘા ડબંધી જો સાયા ન રાખું ને તો તમારી પીપર વાળના સાયાને ખોટ લાગી જાય હો બા ત્યારે રજા આવી અને આવેલ માણસ રૂપા દાદા બધા ભેગા મળી અને વડોદરી જગ્યાની માલપા જાય હો બા મારો વાલો વિહારો મારો રાખનો મારો કરી એ રૂપા દાદા નાદન ઉભા રહ્યા અને જોયું એટલે દાદા બોલ્યા કે ભાઈ આને કારણ કાઢવું હે આને કારણ કાઢવું પડશે પછી બધા રૂચી ભેગા થઈ અને બધાએ હા પાડી બધા બીજા ને દાદા તમારી દેવી દેવી કોઈ વ્યામ ને હા તમે જે કાયદા કરાવો ને વ્યામ ને હા એ રાત ભાગી 12 વાગે નો ટાઈમ છે બધા સંસારની માલી પાસે આવે રૂપા દાદા ઘોર ખોદી અને એમાં રૂપા દાદા ભૂઈ જાય અને સાચી પાસે નાયો મેકી દો બાબલા સાચી પાસે નાયો મેકી અને દાદાએ વાત કરી કે જ્યારે આ નાયોની માલી પાસે અવાજ આવે તો માનજો કારણ જીવ હોય છે કે માલી જ્યારે નાયોનો અવાજ આવે ને તારા ઘોર ખોલજો એમ કહેવા છે અડધી કલાકનો સમય જો અડધી કલાક જાતા ફટાકડો ફૂટે ને નાળ ફૂટી ગયો અને રૂપા દાદાને ઘોર પછી પાછા કાઢ્યા અને ન્યા કરે મારી ઉકાદી દેવી મ્યાલની બોલે જા જા મારા રૂપા આ મેલું માણ હોય પાછું પાદર હોય અને કદાચ તારા ભાગ્યાલા જો ભાયા પડવા દઉં ને તો ઉકાદી દેવી મ્યાલની પીપર વાળી રૂપલાની દેવી હોય કહેવાય હો માં તો એકલાનો ધણી મારી ભૂતળામાં ભાગની પાડનારી મારી હવા વ્યાતની લાગણી એ સમય દાદા વાર લાગે નહીં ભંડીની જગ્યાની વાત ભંડીની અંદર યુવરાજભાઈ લાલજીભાઈ ખોજા જેનું નામ એનો દીકરો સદરુજાનું નામ સદરુજાનું નામ જ્યારે ભંડીથી રાજકોટ દળવાની ઘંટી મોકવા જો ત્યારે તે રસ્તાની માલમાં બે બાવાએ પકડી લીધું બે બાવા જ્યારે રસ્તાની માલમાં પકડી સદરુજાનું ત્યારે વ્યાજ આવ્યા એક દિવસ બે દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ ઘરમાં બધા ગોતે છે પણ ક્યાંય હાથ આવતો નથી બહાર બાવે મેલી વિદા કરી અને સદરુનો જ્યારે દીકરાનો લઈ જાય 8 દિવસના વાણા વાગી આખું ઘર ગોતો છે પણ દીકરાનો કાઈ ફતો છે ને હો બાબલા પૂછતા પૂછતા કોઈ માણસે કીધું ભાઈ તમારા દીકરાને બે બાવા લઈ ગયા છે એનો કોઈ વાવ કે ફતો કાઈ છે નહીં એ તેની દોડથી દાદા માર બોલ્યા કીધું કે તમે રૂપા દાદાની દેવી પાસે જાઓ રૂપા દાદા પાસે જાઓ એ હરગર ફરગર પીરાણ છે નાગની જોત છે ઉઘાડી તલવાર છે આ જગ્યાની માલમાં ભટ્ટીના ટીમે જે રામપરાજ આવી ને દીદીના મચ્છે બોલી છે જા મારો રૂપલો નાવ પીપર વાળી ડાલડી કે હો અને કદાચ દોયલી વેલા પડે દગની ઘડી પડે વિપતનું વાતનું ઘેરાય આ મારા ભટ્ટીના ચારે સીમાડામાં નહીં પણ બેજીસના શેડા સુધી વ્યા જાય અને મારી પીપર વાળું નામ આવે દગ ભાંગી જો ખોટા ભૂકો ન કરી નાખું ને તો પીપર વાળી મારા દાદા રૂપલાની દેવી નો કહેવાય હો બા જીવરાજભાઈ એના પરિવાર બધા રૂપા દાદા પાસે મારી માં મ્યાલની પાસે આવી ઉભા રહ્યા હો બાપલા મારો દીકરો આટલા દિવસથી લાપતા છે જડતો નથી અને માણસો કે બાવા ઉપાડી ગયા છે આ વાત આજે તો ખોટી દાદા જોવો તો ખરા મ્યાલની પૂછો તો ખરા
જેની રૂપા દાદા બોલે મારી મ્યાલડીને પૂછ્યું દોડ હટી જાણીને માંડવા પૂછ્યું મારી મ્યાલડી શું કહે આખા દિવસના વાણા ગયા દીકરાનો પતો છે મારું ગામ છે તારી જગ્યા છે મોહન ક્યાં છે અને તેથી મારી માં મ્યાલડી મારી પીપર વાળે રાવળ રજા આપણે સહી ના કરે રાજ અમારા રૂપલા આવડું તક ભાંગી તો ભૂકો ન કરું અને જીવતાનો તો વાવડ ન આપું ને તો રૂપલા તારા ભાગ પીપર વાળે મ્યાલડી નો કહેવા હોવા હવા મીઠા લીલું લુગડું લાવો અને હવા છે તેલ ગરમ કરો એની માથે તેલ નાખો એમ માનો કે જો ડાઘ પડ્યો તેલનો જો ડાઘ પડી ગયો તો તમારો દીકરો નહીં હોય જો ડાઘ ન પડ્યો તો તમારો દીકરો હયાત છે હું મ્યાલની ઉગતાની દેવી અને રૂપલાની દેવી બોલું છું તેલ નાખ્યું ડાઘ પડ્યો નહીં જેજી મારા દાદા રૂપલા પાસે મ્યાલની બોલી મારા રૂપલા ધ્યાન કરી લો લુગડામાં ડાઘ પડે કે ના હવાનો પોર થાય અને ખોજાના દીકરાને જીવતા વાવડમાં આપું ને તો તમારી પીપલ વાને તાજમમાં ભરી જાવ આયા ખોજા રાજકોટની જગ્યામાં જાય મારા હસડ્યો એ બેવા જે ઘંટી બેપા જાય ઘંટી લેવા જા અને આયા ખડે મારી ઉગતાની દેવી મ્યાલડી 80 વર્ષની હોલીનું રૂપ લીધું અને છોકરાના સમજે છે ને ફેરે કે ભાઈ કાલ હવારે તમે બાવા લઈ જજો તો મારી નાખશે તો તું ભાગી જાય ત્યારે દીકરો ભાગી અને જ્યાં ઘંટી મેકી ગઈ નાક અને દીકરો આવ્યો બોલે ના તારા હગા વાળા તને ભેગા થઈ જાય જા હગા ભેગા થઈ દીકરાના વાળ વધી ગયા છે દાઢી વધી ગઈ છે આવેલ માણસ ઓળખતા છે દીકરો ઓળખી આ મારા માણસો રાજકોટની ભટલીની મારી પાવર પોતાના માવતર પાણી આવી ગવે બધે ભરી આજ માયા ઉડા પડી જાવી આ તો રૂપલાની દેવીની વાતો રૂપલાની દેવીના કાયદા દોષીએ સમજામાં આવીને કીધું બેટા જા રાજકોટ વિયો જા તારી 80 ના છોકરાને જો આવડતા ન કરું અને રૂપલાની દેવીની સેવા કરવા આવીને ખોમારમાં ખાઈ રહેવા દઉં ને તો તમારા રૂપલાના ભાગ રૂપલાની દેવી મ્યાલડી ન કહેવામાં જેથી એ ખોજા ભાઈઓ હતા એ દીકરો એના માવતર અને પરિવાર પીપળના સાંઈ આવીને મારા દાદા રૂપાને પગે લગાડવા આવ્યા બાપ આ મારી મ્યાલડીનું કામ કર્યું અને પગમાં પડી અને રૂપા દાદા પાસે ઉગતાની દેવી મ્યાલડી બોલે જાઓ જાઓ મારા ગામના ગામમાં મારી મ્યાલડી સામે વિશ્વાસ રાખો મારી પીપળ સામે સુવાસા રાખો અને કોઈ જુગની મારીમાં દુઃખમાં તો ખાઈને આવવા દઉં ને એ તો મારા રૂપલાના ભાગ દેવી હોય આવા તો ઘણા પ્રસાદ ભર્યા ઘણા ઇતિહાસ કર્યા સમય સાથે ઘણા આવા કામ કર્યા છે અને રૂપા દાદા વિયા ગયા ત્યારે સરગના સામૈયા કર્યા ને મેં આ લડીને 100 મહિનામાં ભોગ રાખ્યો એ જયારે ધર્મના દુકાનમાં ગૂગલ નાખવા જાય જો બાપ આને મારા રૂપલાનો રાખનો ઢગલો પડ્યો છે મને ગૂગલ નહીં ભાવે મને તાવો નહીં ભાવે મને નાળિયો નહીં ભાવે ઘણા મળે કે તારા પીપળના સાયા મારો રૂપલો હતો ને મને પોરણ વળતી હતી મને ગત વળતી મને ફૂલડા જતા હતા ને ઉગતાની દેવી મ્યાલડી અને પીપળના સાયા મારા રૂપલાનો 100 મહિના હોક મારો છો બા
કુબેર દાદા બોલક મળે મારી ઉગતારી દેવી મ્યાલડી હું રૂપલાનો વશ બેઠો છું કેમ ટપોરો મારો અરે મારા કુબેરિયા મારા રૂપલા જેવો થાતો હોય અને જો તારે હવાયો ન કરો તારા મકવાજી બોલે એટલા તો કાયદા પાતી પાછી પડી જાવ ને તો તમારા રૂપલાની દેવીને તાજમ નો દે શોભા આવા તો ઘણા કામ કર્યા આ બાજુની મારી પાસે વેરાવળ ગામ છે વેરાવળની અંદર એક બેનને કાંઈક ખવડાવેલું હતું એવડે લોકો ભટલી આવ્યા અને કુબેર દાદાને વાત કરી બાઈ ગાંડા કાઢે છે દાદા તમે જરાક મ્યાલડીને પૂછો ને વાય વાય મારો સીતામણ બાદડો મારો રાખનો માળો તેદી મારો રાખનો માળો બોલે એ તેદી કુબેર દાદા માતાનો પાઠ નાખી પૂછે છે દાણા જોયા કીધું કે આને કાંઈક ખવડાવ્યું છે અને તેને ગઢલી મેળીમાં જગ્યાની માલપા બેઠી પીપળના સાયા લઈ જાવ પીપળના સાયા જાવ અને થઈ થવાની જો વાત ન માંડું ને તો મારા રૂપલાના ભાઈ ઉગતાની દેવી મેળડી તો કહેવા રૂપલાની દેવી બોલે કે મારા પીપળના સાંઈ આવે અને હવારના 100 વાગે અને દૂધ પાણી ઘોડે પી ન જાવ અને એનું હારું ન કરી દઉં ને તો મને પીપળ વાળે મને રૂપલાની દેવી ને કુબેરની દેવી ને ખોટ લાગી એ દીદી વેરાવાળા બધા ભાઈઓ લઈ અને બાઈને પિયરમાં જાય છે જ્યાં મારી માં બ્યાલજી બેઠી છે ને ત્યારે થાપાના ભુવા સગનભાઈ ચક્કુભાઈ બોલ્યા કે લે મેલડી તે કીધું તું તારા પીપળના સાયા લાવવાનું કીધું વાય વાય આવા ગણવટી નાચીલા મારું પાસ મારું પાવો યા મારા ગણવટા ગણવટ વાલા લાગ્યા એ તેની પીપળના સાયા લાવી તેથી મારી માં મ્યાલડી બોલે કે મારા પીપળના સાયા લાવો અને આના નખમાં જો રોગ રહેવા દો હારું ન કરી દઉં ને તો હું રૂપલાની દેવી કુબેરની દેવી નવ ઘરા હારી જાય કહેવાય હો બાપલા તેથી સગતાને બોલા મારી થાજે પ્રગટ અને તેથી કુબેર દાદાના ખોઈએ મારી ઉગતાની દેવી મ્યાલડી દાદા રૂપલાની દેવી આવી ગઈ ને બાબા શું મારા પર્સ મારા થાપા વાળાનો ટપોરો મારો છો આ જગ્યાની મારી પાસે દોહેલી વેલા હોય દખની ઘડી પડે અને દુઃખ જો પાણી ઘોડે મોત પી જાવ ને તો તમારા કુબેરના ભાગ રૂપલાની દેવી નો કહેવાય હો બા આવા મારી માં મેળવી અનેક કામ કર્યા છે જેને દીકરા નતા ને દીકરા આપ્યા જેને માયા નથી ને માયા આપ્યા જેને જગ્યાની મારી પાસે કોઈ વાતની ખામી હતી ને બધી ખામી મારી મેળવી પૂરી ક્યાં ગામની મારી પાસે બાબા કોઈ ડોક્ટરે રજા આપી દીધી હોય કેન્સર જેવો રોગ હોય એ અમદાવાદની સિવિલની માલપતિ જ્યારે ડોક્ટર રજા આપી દે ત્યાંની માલપા કાની જ્યારે તમે સેવા કરો જાઓ અને ખવડાવો આનો કરો તેથી પીપળના સાંયે મારી મેલડી પાસે જાય તેથી મારી માં મેલડીના નામના 5 દાણા આપે ને કેન્સર જેવો રોગ પાણી ઘોડે પી જાય મારી પીપળ વાળી મેલડી પી જાય હો બા મારો ગરીબ માણાનો ધણી મારો નાકનો માવો ત્યારે કુબેર દાદા હું હતા તારે એના નાના ભાઈ મંજીભાઈ પઢિયારો મારો વાલો મારો વ્યામો મારો નાકનો માવો દેવી એ જમાનાની માલિકા
માલિકા ઘણા કામ કર્યા ઈ વાત નહીં, પણ કદાચ છોકરું નાનું રોતું હોય માના ખોળાની માલિકા અને કુબેર દાદા પાસે જાય અને ત્યારે એક જાતનો દાણો આપે અને એક દોરાની ગાંઠ વાળે, આ છોકરું સાનું રહે. આ મારા દાદા રૂપલાની દેવીના પરચાની વાત છે. આવો તો મારી માં મેળીની દયાથી અનેક પરસા પૂર્યા છે. બેતલીની જગ્યાની મારીમાં પીપળના સામે પણ એવા સુવાસા હો, એવી ગરીબાઈ હોય, પાછો પગ રાખો પણ હીણાનો હિસાબ રાખો. આની પાસે તો તમે પૈયા લાગો ને તો મારી માં મેળડી હોળ હોળાઈને આવી જોઈને ખમા બાપ જે રામપરાની માલિકા મને મ્યાણું માર્યું ને, આ મ્યાણાની માલિકા અમારે પીપળના સાયે 18 વર્ષ બટા આવે એના ધારા જો કામ ન કરે દુઃખ પાણી ઘોડે પી ન જાવ ને તો રૂપલા કુબેરની દેવી ને આવડીને ખાજે ખોટ લાગી જાવ. મેળડીની દયાથી ઘણા કામ કર્યા, ઘણા વાર્તા પૂરા કર્યા, ઘણા કામ કર્યા, ઘણા વાર્તા પૂરા કર્યા. જ્યારે કુબેર દાદાએ સરગના સામૈયા કર્યા ને, કુબેર દાદા ગયા પછી હાલમાં કુબેર દાદાનો નાનો દીકરો અરવિંદભાઈ ભુવા છે અને મંજીભાઈ નો મોટો દીકરો કાળુભાઈ પરિયાર છે. માં મ્યાલડી જેમ પિયજનો વાળો આવે તેમ બધા સાકળિયા પરિવાર મારી માં મ્યાલડી લીલા સાયા સતનના સાયા રાખે તો લીલી વાડી રાખે. હો મારી માં મ્યાલડી મારો ગરીબ નો વાત છે કાયદો કાળની દેવી મારી માં સાવણ ની વાત છે. મારી માં મ્યાલડીના પ્રચારની વાત તો પૂરી થઈ, પણ જયારે સાકળિયા પરિવાર જયારે નવો મઢ બનાવ્યો અને મારી માં ચામુંડના કુળના ભવા જયારે થાપવા તૈયાર થયા અને આખા સાકળિયા પરિવાર માંડું લઈને બેઠા છે, ભુવા થાપવા બેઠા છે, પંચ પાવૈયા બેઠા છે, ત્યારે વલ્લભભાઈ કુબેરભાઈ 7 વર્ષની ઉંમરે 7 વર્ષની ઉંમર વલ્લભભાઈ કુબેરભાઈ કેવી કાયા હશે કેવાય નાલિકા હાસા હશે. એ તેની હાથ વાળાનો દીકરો વલ્લભભાઈ જેનું નામ આ ભટલી ગામની માલિકા નિશાળે ગયેલા અને આ 5 પાવૈયા માંડું બેઠું છે. કોઈ ધોણે ને ભૂવો થાય ત્યારે મારી માં કાળની સાવણ મારા દાદા રૂપલાની દેવી બોલ નિહાલની માલિકા જઈ અને હાથ વરાના વલ્લભ પાસે જઈને ઉતરે, મારા વલ્લભા તું લોભી નહીં લાલચો, તારી ક્રોધ ભગતની કાયા, અભિમાન અંધા આકાર તાઈ, મારા વલ્લભા મને સાવણ ને માયા લાગી તારી. હો બાપ આ તમારા ના દીકરા પાસે સાવણ આવી હાકરા મારે. રૂપલાની સાવણ બોલ આ તમારા વલ્લભા પાસે હું આવતી બોલ અને કદાચ મારી સાવણ નું માંડ્યું તો મથા થવા દો અને જગ્યાની માલી પાસે બોલતી પુતળી ન બનું, મારા પસ પાવે તો રેઢા મેળવા દો ને ભાગેલા ભોયા પડવા દઉં ને તો હાકૈયાના કળની સાવણ ન કહેવાય. નિશાળની માલિકા મારી માં સાવણ નો અવતાર આવ્યો, મારી માં સાવણ પ્રગટ થઈ અને ત્યારે એના પોતાના સાહેબ સોમાભાઈ જેનું નામ બાવડું પકડી અને મારી માં સાવણ ના મઢે લાવ્યું. ભાઈ આ તમારો દીકરો મતલા ધૂણ્યો છે અને પૂછો તેથી પંચ અને પાવડિયા ગામના ગામે તું મારી કોણ છે કે મને બોલજી કે કોણ હું સાકળિયાના કળની સાવણ બોલું છું. અમારો વલ્લભો જો એ મારો રાખડી બની માગો, મારા પંચ પાવડિયા નિશાન માગો અને મારા વલ્લભા પાયા ત્યારે સાવણ હોળ ખોળાની બોલું છો અને મકમાંથી બોલે એટલે તો કામ ન કરી દઉં ને તો દાદા રૂપલાની દેવી નવ ઘરે હારી છે કહેવાય. હો બા
મારી માં સાવન બોલે સાંભળો મારા પસ પાવયા એ આ નિશાન છે તાર મારી હા કે તારા આવડો નિશાન કે આ દાણા કે તારા હા એની ઘડીએ 7 વર્ષની ઉંમર વલ્લભભાઈ ભુવાની અને રાખડી બાંધી અને તેથી મારી માં સાવન બોલે લાવો લાવો મારો અમારે પિયાલો લાવો અમારે પિયાલો પી મારા વલ્લભાની 88 વર્ષની આવડતા કરી અને ભડલીની માલમાં જો હવાયો રાજા નો બનાવી દઉં ને તો હાકયા કવની સાવર નવ કરા હારી જાય કેવાય ઓ બા આવી રીતે હાકયા કુળની માલમાં ભુવા પડ્યા ત્યાં મારી માં મેલડીના ભુવા પડ્યા ત્યાં અને કવની દેવના ભુવા પડ્યા જે કાંઈ શબ્દની માલમાં ભૂલતો હોય નાનું બાળક અને માફ કરજો વાર્તા કરી મારી ભગવતી માં મેલડીની મારી માં સાવન પણ એક નાનું ઝરૂનું ગાય પછી આપણે વાણીને વિરામવાથી ભાઈ ભાઈ હવે અહીં અમારે બાજુ આવો ભુવન અને મેલડીમાંના ભુવા પડિયાર વી આવો માનો ખમકારો કરીએ અને પછી કાર્યક્રમને વિરામ આપીએ બરોબર આવી જાઓ ભુવા પડિયાર કળના ભુવા વી આવો કાળુભાઈ અરવિંદભાઈ વલ્લભભાઈ પધારો મારો નાકનો રાજા મારો ગરીબનો ધણી મારા દાદા રૂપાના વ્યવહારની દેવી મારા દાદા કુબેરની દેવી મારો નાકનો રાજા દેવી આપણા ભુવા પડિયાર ઉતરી આવે મરી વેલા વેલાની સયા મરી બા સાવનની દાદા રૂપાની દેવી મરી બા સાવન મર નાકનો રાજા એ મરી બા સાવન મારા દાદા રૂપાની દેવી મારા દાદા કુબેરની દેવી અત્યારે 4 વાગ્યાના સમારંભનો સાવનનો ઓછારો ટપારો મારે અને મારા વલ્લભા પાયે હોળ કળાની સાવન ભાઈને હાકલો ન મારું ને તો મારા દાદા રૂપની દેવીને ખાજે ખોટ લાગી જાય બાપ અરે હવાના પોરની માલિકા તારા અમારી પિયાલાની ટેમ છે મારી માં સાવન જા જા મારા વલ્લભ ભુવા મારો અમારે પિયાલો પી મારા ભડલી ગામની માલપા હારતની માલપા જો કહો ન રતો ગામની માલપા તો મારા રૂપલાના ભાગ ઠાકોરિયાની સાવણ નો કહેવાય ઓ બાપ સાવણ નો કહેવાય ઓ બાપ આલો મારા હસડો સાયર કિનારે જાગી મારા દાદા રૂપલાની દેવી મારી માં સાવણ ટપોરો હોય મળી જોજે કોઈ તારા પસ તારા પાવળિયા બોલાવે થાપા વાળા બોલાવે તો મારા દાદા રૂપલાની દેવી મારા દાદા કુબેરની દેવી તારે જવાબ દેવો પડો જગ્યાની મારી હા મળે યાર મારો વગર નાણાનો વકીલ બન્યો મારો વગર નાણાનો વકીલ મરી સોટીલા રાજની દેવી મરી માં સાવન મરી રાતડી ભવની રમનારી મરી દેવકા પંચાળને મનાવેલી હાથ બરાબર બાવો બનાવેલો મારા વલ્લભાને જોજે હો મારી શેતરબા ઉભી થાય ને મારા દાદા રૂપલાની દેવી મારી કદાચ આ જગ્યાની માલિકા નહીં પણ પારકા પાદરનું મણી હોય મેલું મહાન હોય અને દાદા મારા વલ્લભ ભુવા તારી જમણી ભુજાઈ સાવણ જો ખાવા જાવ તો મારા રૂપલા ગરીબના ભાગને દેવી નો કહેવાય હો બા જાવા 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 મરી દીપરના સાયા વાળી મારા દાદા રૂપલાની મેલડી
રૂપલાની દેવી કદાચ મારા પીપળના સાંજે મારી વસ્તી આવે દુઃખનો ટુડો ઉદવાદા સુખની ઘડી નો લાવું મને રૂપલાની મ્યાલણી લખાજે ખોટ લાગી જાય એ સુખનો સુરજ લાવી અને મારા રૂપલા કુબીરેની દેવીનો પરચ આવી ઉભા રહે અને પીપળના સાયાની માલમાં ખોટ આવવા દઉં ને તો મને રૂપલા કુબીરની દેવીને ખાજે ખોટ લાગી જાય બા ખોટ લાગી જાય બા બનાવી અને હુકુ ઠૂટું જેને લીધું બનાવ્યું ને તેથી મારા દાદા રૂપલાની દેવી મારા દાદા કુબેરની દેવી બોલે કે હાલો હાલો મારા ભુવા પણ યાર મારા પીપળના સાયા હેઠે આવો તો રાવલી કંસારી નો વધારી દઉં ને તો મને રૂપાની દેવીને પીપળે વાળો ખોટ લાગી જાય બાપ મને પીપળે વાળીને કપોરો હોય ને મને રૂપલાની દેવીને અરે મારા દાદા રૂપલાની દેવી મારા દાદા કુબેરની દેવી મને મેણું મારશો નહીં બોલ બોલ મારા દાદા રૂપલાની દેવી તને ટપોરો હોય નહીં મારી સોચે મારી માં ઉગતાની દેવી મ્યાલની મારી પીપળના રાધાણ વાળી કે તારે હુકમ થવી મેં લીલું કર્યું ને અને જીવે જાગે તા સુધી ધરતીનો જલેસો નવ તારા સાંધો સૂરજ ધરતીના માન્યા મંડાડે અને એ પીપળનો સાયો જો હુકાવા દઉં ને તો મારા રૂપલાના ભાઈ દેવી નો કહેવાય હો ભાઈ ભાઈ દેવી નો કહેવાય હો ભાઈ મારો વાલો વિહાનો મારી રાખની દેવી મને રૂપલાની દેવીને ટપોરો હોય નહીં મને કુબેરની દેવીને ટપોરો હોય નહીં વાલો બિહામો બન્યો મારો નાકનો માલો બન્યો વસતી આંખ માયા ઓડાની દારૂ થાય મારી માં સાવણ મ્યાલડી ધ્યાન કરજે મારા દાદા હા મળ્યા આંખ માયા ઓડા પડવા દા મામા ખોટ લાવવા દઉં મને રૂપલા કુબેરની દેવીને માનશો નહીં મારી વસતી જાજા રંગના જાજા ભાવના તનો સકાર મારો ગરીબ ખાતા નો ધણી મારો રાગ નો રાજા બોલે મારા દાદા રૂપલાની દેવી મારી માં સાવણ તું તો મારો ધારયો પવન કહેવાય તું તો મારો રાખ નો રાજા મારો ગરીબ નો ગરાગો મને ટપોરો હોય નહીં મને મ્યાનું માતા નો ગા વાગે મારા દાદા રૂપલાના વ્યવહારની દેવી મારી માં મ્યાલડી મારી માં સાવા વસતી રોવે હા મળ્યા ક્યાને ખમા ક્યાને મારા ધણી દીદી
મારી રૂપલાની દેવીની વાતો ખોટી હોય નહીં, મારી સાવન મેલડીની વાતો ખોટી હોય નહીં. વાય વાય મારો દેખતો રાજા મારો દિયાનો કાંટો. હા મારી હા જવા જવા મારી જવા. મારો તારયો પવન મારો દેખતો રાજા એ મારી બસ્તી રોતી હોય અને કદાચ રોતાનો જો સાના ન રાખું બધા તો તો મને મારી કોઈ દુખ્યા કોઈ રોઈ ગયા હોય પણ તારી જગ્યાની માલિક કોઈ દુખ્યું રોઈ ગયું કાં તું ધારાવું ધરમ છો મારે. અને મારી પીપળના સાયા હેઠળ આવે મારી સાવણ પાસે આવે બેટા મારી રૂપલાની દેવીની કીધી કરે બેટા ગોસ્ટલ વાવડું પડવા દઉં ને તો તો મને રૂપલાની દેવીને કુબેરની દેવીને ખોટ લાગી જાય. હો બાપ ગરીબ માણા હોય રાખ માણા હોય કોઈ બેન દીકરી કવોય રોવે એ કોઈ બેન દીકરી કવોય રોવે મારી માં સાવન મારી માં મેળડી ધ્યાન કરજે. હો આજ જાની માલે પા મારી સાવન મેળડી પાય રોતા આવે એને હતા પાસા નો કાઢું તેથી મારા રૂપલા ના ભાગ જેવી નો કહેવાવ મારી વસતી. એ જગાની માલિપા રૂચી હોય કોઈ રોગ્યું હોય કોઈ વાંજી હોય ને ઘરે ફૂતરના પિંગલા મોં દાવું અને વોઈસલ આંગડા પડવા દઉં અને કોઈ લાલ વાજીના ફૂલ વાજીના આવી જાય અને ભડ્ડીનો સીમાડો જો સાંડવા દઉં ને તો તમને રૂપલાની દેવી સાવન મેળીને તાજમ નો દેશો બા તાજમ નો દેશો બા. મારો ગરીબ ખાતા નો ધણી મારો રાખ નો મામો તું તો મારી મીઠા મેરામણ ની લેરી તું તો મારી જાગતી જોજુ મારી જાગતી જોજુ. મારી વેલા વેલાની સાયા મારો દુલેલ દંગડી નો ધણી તું તો મારી મીઠા મેરામણ ની કુંડલી તું તો મારી બોલા વનની કોયલડી ટવકારા કરે મારી માં સાવન મેલડી. એ મારા દાદા રૂપલાની દેવી મારા દાદા કુબેરની દેવી મારી વેલા વખત તારી વેલા તારી વખત મારા ધણી મારો ધારયો પવન મારો રાખ નો રાજા મારો હાલ નો સંગાતી મારો ગરીબ નો ગરાગુ. બાંગલ પાડે જાપો પડવા દઉં તો રૂપલાની દેવીને માને કોઈ રાગ જાણી કોઈ ક્યારવો માને ભડી નો સીમાનો સાંડવા દઉં રૂપલાની દેવીને માલિશો લઈ દીધી. મારી વસતીના પોશાલાયા ઉડા પડે મને રૂપલાની દેવીને ખબર પડે દુઃખમાં ભેળી હાલી નો નીકળો મને રૂપલાની દેવીને મને સાવન મેલડીને માને મારી વસતી. રોશો નહીં મારી વસતી રોશો નહીં મારી વસતી એ રૂપલાની
નહીં હતા બધા રોશો નહીં અને કદાચ અમારી વસ્તીની મારી પાસે દખ પડવા દો મારી 52 વીઘાની વાડી છે બગીચો છે એની મારી પાસે ભમરો બેહવા દઉં ને તો મને સાવન મેલડી મને પીપર વાવે ને એ મને રૂપલા કુબીરજી દેવીને તાજમ નો લેશો હો બા બોલ 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 જાઓ મારી જાઓ તારા કાયદામાં ભૂલ હોય નહીં તારા ભણતરમાં ભૂલ હોય નહીં તું તો મારો નિયાવટી રાજા મારો દેખતો રાજા મારો હાલ સાંભળીનો માયક કહેવાય કોઈ મારી વસ્તી અમે લાગ્યો ભાગ માંડે કોઈ ભાઈ ગયો ભાગ માંડે કીધું એ જાય નો જાવા દવાઈ નો હગર લેતી પાછી પડી જા તો થાપા વાળી મને ઠબકો દે મારી વસતી મારી સાવણ નું નામ લો મારી વસતી કરવો કાંટો વાગવા દા મારી મેલડી નું નામ લો ઓછાવું આવડું પડવા દા ધન ભાગ્ય ધન ઘડી મારા રાખ નો રાજા એ અમારો ગરીબ ખાતા નો ધરી જાઓ આજ રંગ લાવો હવે રંગ લાવો રે આજ રંગ લાવો હવે રંગ લાવો રે તારા રૂપાની દેવી હવે રંગ લાવો હવે રંગ યાગો હવે રંગ યાગો દીપર ના સાયે હવે રંગ યાગો આજ રંગ યાગો હવે રંગ યાગો દીપર ના સાયે હવે રંગ યાગો મારું જેટલું લાડ્યું મારે જાવું છે ગંગવાર મેલે રે મારું જેટલું લાડ્યું રમતો જાય
પ્રેમથી ના માતાજીનો જયકારો કરો. ભૂપતભાઈ, ભોલાભાઈ, નીતિનભાઈ ક્યારે હાજર છે એનો માંડવો છે માતાજીનો.